નમસ્કાર સાથીઓ, આપણે વાત કરીશું તાપી વિસ્તારની અંદર જે આદિવાસી પરિવારના 3 દીકરાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। સાથીઓ, વાત કરીશું કે ભાઈ એ વિસ્તારના ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા એ 3 યુવકો જંગલની અંદર ગયા ત્યારે એમને પકડીને ઢોર મારવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એટલા હદ સુધી મારવામાં આવે કે ભાઈ એક મૃત્યુ થઈ જાય છે, એક વ્યક્તિનું ત્યાં મૃત્યુ થઈ જાય છે। આ તે કેવો અન્યાય થઈ રહ્યો છે। જી હા મિત્રો, જો ખરેખર એમને ગુનો કર્યો હોય તો એમના ઉપર FIR નોંધાવીને એમને પોલીસ સ્ટેશને હાજર કરતા, એમને જે ચોરી કરી હોય એનો મુદ્દામાલ તમે જપ્ત કરતા અથવાની કડક કાર્યવાહી તમે કરી શકતા, પરંતુ આટલે હદ સુધી તમે તાત્કાલિક એમને મારીને મૃત્યુ થઈ જાય ત્યાં સુધી મારો છો। આ તો કેવો અન્યાય થઈ રહ્યો છે। જી હા મિત્રો, એ આખી તપાસની વિષય બહાર આવતા જે ચેતર વસાવા અને અનંત પટેલ ત્યાં પહોંચ્યા અને ક્યાંક ને ક્યાંક પરિવારને ન્યાય અપાવવાની કોશિશ કરી રહ્યા છે। જી હા મિત્રો, જે ચેતર વસાવા એ પરિવારને ન્યાય અપાવવા માટે મેદાને ઉતરે છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગને પણ ત્યાં બોલાવીને અને ખરેખર આ લોકોને ન્યાય આપવા માટે એક આજીજી કરી છે। જી હા મિત્રો, જે ચેતર વસાવા દ્વારા શું જણાવવામાં આવ્યું એ પણ આપણે સાંભળી લઈએ। અને બસ અમારો તો અમારી માગણી એવી છે કે આ લોકો પર માનવવધ હત્યા જે હત્યા થઈ છે એના કલમ છે અને જે પણ આ લોકોને ઈજા પહોંચાડેલી છે અને પોતે જાણતા હોવા છતાં કે આદિવાસી છે છતાં આ પ્રકારનું એમણે શોષણ કર્યું છે અને એમના પર મારપીટ કરી છે, એના એટ્રોસિટી પણ તમે દાખલ કરો અને તાત્કાલિક અસરથી કરો। સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે। અમે બધા આવવાના છે, આવતા મંગળવારે અમે બધાને કીધું છે અને આપણા ઉકાઈ પોલીસ સ્ટેશને અમે આના માટે જ આવવાના છે। એના પહેલાં અમને આવું ના પડે, પ્રોસિજર થઈ જાય, એના પહેલાં પ્રોસિજર થઈ જાય એવી અમને અપેક્ષા છે તમારા। પણ આ એક દાખલો આપણે બેસાડવાનો છે કે જંગલમાં જવું ગુનો નથી। જંગલમાં જઈને કઈ ગુનો કર્યો એના પર તમે ગુનો દાખલ કરો અને અમારા છોકરાઓની કોઈ ભૂલ હતી તો એમને તો એ લોકોએ એરેસ્ટ કરવાના હતા, કાયદા છે તો અમે જામીન પર એમને છોડાવી લાવતા, પણ આ રીતના ઢોરમાર મારે તો વ્યાજબી નથી। પોતે જજ બની જાય જંગલ ખાતાવાળા, એ તો ચલાવવાનું જ નથી સાહેબ। એ લોકો વળી શેનો રિમાન્ડ લેતા હતા, કયો મુદ્દામાલ એમના પરથી જમા લેવાનો હતો તો આટલો માર માર્યો, શેના રિમાન્ડ લેવાના હતા એ લોકો? હા, રિમાન્ડ મળે છે ને આ લોકો પૂછતાછ માટે આ કર્યું એ વાત આખી અલગ છે, એને અધિકાર જ નથી। ઘટના સાતકાસી ગામના યુવક રસીદને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા ઢોર મારીને મારી નાખવામાં આવ્યો। 3 જેટલા યુવકોને ધરપકડ કરી હતી, વિનોદ, પિયુષ અને આ મૃતક એવો રસીદ, જે 21 વર્ષનો હતો અને કઈ ગુનામાં એને લઈ આવ્યા હતા, શું હતું એનું કોઈ પણ જાણકારી નથી, પરંતુ એને મારવામાં આવ્યો હતો। જામીન થયા પછી ઘરે આવ્યો અને ઘરે લોહીની ઉલટી થઈ અને ત્યારબાદ મૃત્યુ થયું હતું। આજે એને શ્રદ્ધાંજલિ આપવા પરિવારને મળવા અમે આદિવાસી સમાજના આગેવાનો સાથે પહોંચ્યા, શ્રદ્ધાંજલિ આપી અને અમે ચેતવણી પણ આપી છે કે જો FIR ન નોંધવામાં આવે તો આવનારા મંગળવારે અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશું અને અમારો મૃતક દીકરો છે એને ન્યાય અપાવવાની કોશિશ। જી હા મિત્રો, આ ગરીબ પરિવારને ખરેખર ન્યાય મળે એવી આપણી પણ આશા અપેક્ષા છે, કારણ કે જે રીતના અહીંયા અન્યાય અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ખરેખર આપણને દેખાઈ આવતું છે। જી હા મિત્રો, ખરેખર તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે જનતા સુધી જે આપણા વિડીયો પહોંચાડવાનું કામ કરી રહ્યો છે। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।